મિત્રો આવી ગયું છે આજે સવારે પુલ્લા ચા સાથે પુલ્લા મારી વાઈફે બનાવી દીધા છે. આજે મારી વાઈફનો પિકઅપ છે, જે મંગળવાર છે એટલે આજે ઘરે છે પોતે. મારી આધ્યાને આજે સ્કૂલે જવાની ઈચ્છા નથી કારણ કે બહુ જ વરસાદ પડી રહ્યો છે બહાર. આધ્યા સ્કૂલે જવાનું છે, આજે છુટ્ટી નથી. ઓકે, મંગળવાર અને કામની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ બહાર જોરથી ચાલુ છે. વાઈફે કપડાં સુકાવાનું સ્ટેન્ડ બહાર રાખ્યું છે. અમારા પપ્પાશ્રી આવી ગયા છે પલળતા પલળતા ફાર્મ હાઉસમાંથી. જો છે ને એકદમ યંગ બ્લડ ફિટનેસ સાથે. જીમની કોઈ જરૂર દેખાય છે એમના શરીરમાં જરા પણ? 6 પેક એક પહેલાંથી જ લઈને જન્મ્યા છે અમારા પપ્પા. દક્ષાને આજે મંગળવારની સુસ્તી ઉડાડે છે. કામ તો કરે છે બહારનું, પણ ઘરકામ કરી રહી છે. અનમોલ રતન આ ગયો ઓરે દેખો. આ જો એમને બધી વસ્તુ નીચે મૂકી દીધી છે. ઘર મમ્માએ હમણાં સાફ કર્યું છે અને પાછું રમણ ભમણ. શું આજે આજે બંને એક જ જેવી ટી શર્ટ? મહાકાલ હે આદ્યા? હે આદુ જય મહાકાલ. હે આદા જય મહાકાલ. બોલો જય મહાકાલ. અરે વાહ, બંને જણ ગોઠવાઈ ગયા છે. આજે મસ્ત મેનુ તૈયાર થઈ રહ્યું છે. અને આ જો આ બંને જણા જો રમણ ભમણ બધું કર્યું છે. આજે બધું મસ્ત બની રહ્યું છે. મારા સસરાજી મસ્ત શું કરી રહ્યા છે? સસરા મારી સાથે છે, મને હેલ્પફુલ બને છે. ના મેડમ, આજે મારી દાલ બાટીનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. દાલ બાટી બનાવી રહી છે. આજે દાલ બાટીનો પ્રોગ્રામ છે ને? હા, દાલ બાટી તારા જે બનાવે છે મસ્ત મસ્ત. અને આ મારા બે કિડ્સ મારા જો. ઓય હેલો હાય હાય. ફાઇનલી દાલ બાટીની સુગંધ આવી રહી છે. જો દાલ બાટી થઈ રહી છે. વાહ વાવ, શું વાત છે. દાળ પણ થઈ ગઈ છે. શું સરસ. વાહ વાહ. દાલ બાટી બનાવતા બધા ગેસ કેટલો ગયો છે ને, ચારે બાજુ ચિત્રો તમે લોકો લેડીઝ લોકો. અને જેન્ટ્સ બનાવતા હોય એટલે એકદમ નીટ એન્ડ ક્લીન હોય. તમારે કરવાનું ક્યારે હોય? હા, કેટલું બધું છે ને આમ. અમારે દિવસમાં 4 વાર વસ્તુ જબરજસ્ત બનાવે છે, એમાં કોઈ ના નથી. જેને સારું બનાવતા આવડે એનાથી રસોઈ વધારે બગડે એવું હોય. રસોઈ વધારે નહીં, રસોઈનું પ્લેટફોર્મ વધારે બગડે. હા એવું હોય. જેનાથી સારું જમવાનું બનતું હોય ને રસોઈ તો બોલો, રસોઈનું પ્લેટફોર્મ બહુ બગડે. હા, અને જે સાફ સફાઈમાં રહેતું હોય ને ખાલી સાફ સફાઈ સારી કરે. યસ. એનાથી કે જમવામાં આજે પ્યોર ઘીની અંદર બાટી બની રહી છે. એકચ્યુઅલી ગુજરાતીઓની બી બાટી બનાવવા સારી જ આવે છે. આ તો રાજસ્થાનનું ફેમસ થઈ ગયું છે. બાકી ગુજરાતીઓ પણ દાલ બાટી બહુ ક્લાસ બનાવે છે. ને એમાં આપણી આ દાળ, આપણી દાળમાં એક ખાસિયત છે, ખટ મીઠી દાળ હોય ગુજરાતીઓની. જ્યારે રાજસ્થાની દાળ છે ને થોડી તીખી હોય છે. આ ઘીમાં તેલમાં ફ્રાય કરીને ઘીમાં ડીપ કરવાની, અને પછી ઘીમાં એટલે એની જે ટેસ્ટીનેસ છે જે છે ને બાટીની બહુ ક્લાસ આવે છે. ફ્રાય કરીને બનાવે થોડુંક ફ્રાય જેવું લાગે આપણને, બટ ઘણા લોકો નથી ખાતા ફ્રાય કરી, પણ અમને મજા આવે છે ફ્રાય વિથ ઘી. વાવ, થેન્ક યુ મિસિસ સરજીજી, થેન્ક યુ સો મચ. આજે તમારો પ્રિસિયસ ટાઈમ તમે ફેમિલીને આપી શક્યા આજે આફ્ટર લોંગ ટાઈમ. ના મારા બે મહાકાલ મારા સસરાજી રેડી છે. જો પાછું અમે કહું ને, ડાઇનિંગ ટેબલ અમારું ખાલી પડ્યું છે, પણ અમે જમવા નીચે જ બેસીએ છીએ. આ અમારી પરંપરા છે. દરેક ગુજરાતીઓમાં ડાઇનિંગ ટેબલ તો હોય જ છે, પણ ડાઇનિંગ ટેબલનું ખાલી સ્ટોરેજ કરવા માટે. બાકી જમવાનું ઓલવેઝ નીચે જ હોય છે. જો અમારી આ બે મહાકાલ તૈયાર થઈ ગયા છે. હજુ એક મહાકાલ ઓકે. આ મારો સન છે ને, જો એને પણ મહાકાલની ટી શર્ટ પહેરી છે આજે. હાય બોડી, હાવ આર યુ? ગુડ. કેવું છે આજે મોસમ? આજે વરસાદ કેવો પડ્યો? મજા આવી ગઈ સ્કૂલમાં? રિયલી? ક્યાં દેખ, શું જોઈ શું રહ્યું છે? અચ્છા, ન્યૂ ગેમ્સ, ન્યૂ ડાયलॉग्स. क्या मम्मी की छुट्टी का पूरा लाभ लेते हुए, मम्मी ने पूरा लाभ लेते हुए मम्मा ની ગોદમાં મસ્ત સૂઈ ગઈ છે આફ્ટર લોંગ ટાઈમ.
મમ્માને પણ ફિલિંગ સારી છે. અને એ ઊભો ઊભો મારો સન જોઈ રહ્યો છે. વારે વાહ પપ્પા, જો આ તો કેવી મસ્ત સુઈ ગઈ છે મમ્મા પાસે. નહીં કાવ્યાંશ, તું પણ મમ્મા પાસે આવી આમ સેમ જ સૂતો હતી કા? મમ્મા માટે બંને દીકરા એક સરખા હોય. હં. જો શું કરી રહ્યા છે બે ત્રણ જણ ગુપચુપ ગુપચુપ. છીએ વરાછા કતારગામ અને માહોલ આ રીતનો છે ભાઈ. બંને જણા નીકળી ગયા છીએ જે શોપિંગ કરવા માટે. જોઈ શકો છો તમે, ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. હેલો ગાઈસ, હાય. કેવી રીતે મજા આવી ને? છોકરાઓના કપડાં લેવા નીકળ્યા હતા. અચ્છા, મજા આવી ને કપડાં લેવાની? આજે ટ્યુઝડે મારી વાઈફ બંને બાળકો માટે કંઈક લઈ આવી છે. તો બંને બાળકોની સરપ્રાઈઝ તો કેટલું બધું એક્સાઇટમેન્ટ છે તમે જોઈ લો. બંને પોતાની આંખો બંધ કરી છે અને જો કેટલી ક્યુટ ક્યુટ મારી ગર્લ્સ. એ ચીટિંગ કરે છે, ચીટિંગ કરે છે, ચીટિંગ કરે છે આદા. અને આ મારો કાવ્યાંશ જો, એને બી એટલું જ એક્સાઇટમેન્ટ છે આજે એજ ઓફ 10 કે મમ્મા પપ્પા મારા માટે કંઈક લાવે છે. અને મારી એજ ઓફ 3. અને મારી વાઈફ એ વસ્તુ લાવે છે પણ ગાંઠ છૂટતી નથી અને ફાઇનલી ગાંઠ છૂટી ગઈ છે. ઓ વાવ, જસ્ટ લુક એટ હિયર. જો બંનેની એક્સાઇટમેન્ટ જો, બંનેની એક્સાઇટમેન્ટ જો, બંનેની એક્સાઇટમેન્ટ જો. આ મેં દિવાળીની ખરીદી અત્યારથી કરી છે તો અમને ટાઈમ મળે કે ન મળે અમારા બંનેને અનુકૂળ થાય. અને અત્યારની ખુશી જો, ખરેખર આ ખુશી બહુ જ સરસ ખુશી હોય છે. કાવ્યાંશ, જી યુ લાઈક ઇટ? ડિફરન્ટ કલર. વાવ, કેટલી બધી એક્સાઇટમેન્ટ. સંધ્યા ટાઈમની ચા જે કહેવાય છે દરેક ગુજરાતીઓ માટે, ચા મારી વાઈફે મસ્ત ફુદીનાવાળી ચા બનાવી છે અને સાથે થોડો હલકો ફુલકો નાસ્તો છે. હલકા ફુલકા નાસ્તામાં શું છે એ જોઈએ આપણે જરા. હલકા ફુલકા નાસ્તામાં અમારા ઘરે મમરા જ હોય છે. જો દરેક ગુજરાત હવાઈ ના જાય એટલે અમારે એને થેલીમાં પેક કરવામાં આવે છે એટલે મમરા જ છે. ચાલો ગુડ. ચલો વાઈફજી આવી જાઓ. ચલો આદ્યા. સંધ્યા ટાઈમની ચા જે કહેવાય છે દરેક ગુજરાતીઓ માટે, ચા મારી વાઈફે મસ્ત ફુદીનાવાળી ચા બનાવી છે અને સાથે થોડો હલકો ફુલકો નાસ્તો છે. હલકા ફુલકા નાસ્તામાં શું છે એ જોઈએ આપણે જરા. હલકા ફુલકા નાસ્તામાં અમારા ઘરે મમરા જ હોય છે. જો દરેક ગુજરાત હવાઈ ના જાય એટલે અમારે એને થેલીમાં પેક કરવામાં આવે છે એટલે મમરા જ છે. ચાલો ગુડ. ચલો વાઈફજી આવી જાઓ. ચલો આદ્યા. રાતના 11:30 થઈ ગયા છે અને અમે અમારો આ ડેલી વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, મળશું હવે અમે આવતીકાલે. ઓકે, થેન્ક યુ ગાઈસ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ગાઈસ.